સહિત કરમળ ઝોબાળામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરાઈ। બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ચુડા સરકારી દવાખાના પાસે જશુભા સોલંકીની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સંવિધાનની પ્રસ્તાવના વાંચીને શપથ લીધા હતા। તેમજ તનકસિંહ રાણાની ઉપસ્થિતિમાં ઝોબાળાને કરમળ ખાતે ઈશ્વરભાઈ માધરની ઉપસ્થિતિમાં આંબેડકર જયંતિની આદરપૂર્વક ઉજવણી કરાઈ હતી। આજનો દિવસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામાજિક સમરસતાના સમર્થન અને મહાન સમાજ સુધારક, બંધારણના ઘડવૈયા અને લાખો લોકોના અધિકારો માટે લડનારા તથા સમાનતા અને સામાજિક ન્યાયના વિચારોને યાદ કરવાનો દિવસ છે। આ દિવસને ઘણી જગ્યાએ તેને રાષ્ટ્રીય સંવાદિતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। ડોક્ટર ભીમરાવ આંબેડકરનું સ્વપ્ન એક એવું ભારત હતું જ્યાં દરેક વ્યક્તિને સમાન સન્માન, તક અને ન્યાય માટે તેમના વિચાર આજે પણ એટલા જ મહત્વપૂર્ણ છે। આ સમયે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જશુભા સોલંકી, જયદીપસિંહ ઝાલા, યુવરાજસિંહ પરગવી, હર્ષભાઈ પટેલ, ચુડા સરપંચ રોહિતભાઈ, દિનેશભાઈ પરમાર તથા તનકસિંહ રાણા, ઈશ્વરભાઈ માધર તેમજ શિવાભા રાણા, જશુબેન રાઠોડ, જગુભાઈ દલવાડી, કરમળ સરપંચ રમેશભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।